એક ચમચી મરચું અને ધાણા જીરું. તારે તો બાટી બોલાવવાની હે. આજે પાણી આવ્યું છે વેકેશન કરવા, એટલે મારી બેનની બધા આવ્યા છે રાજકોટથી, અને જ્યારે આવે ત્યારે અહીંયા આવી રીતના કંઈક નવી નવી રેસીપી બનતી હોય. ટાટા ટાટા કહે ટાટા 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 ટાટા. મિત્રો આપણી ગ્રીન વેજીટેબલ બિરયાની થઈ ગઈ છે, જુઓ તમે. અને મેં તમને કીધું હતું ને કે જે ચોખાનો ભાગ હતો આવડો હતો ને, આટલો લોંગ થશે. જુઓ બધા ખાઈએ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઘરની રસોઈમાં વળી પાછું આપણું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું ક્યાંય બહાર નીકળો નથી, કારણ કે અત્યારે માવઠાની સિઝન ચાલુ થઈ ગઈ છે. માવઠું ગમે ત્યારે પડી શકે છે કોઈ પણ સિટીની અંદર. અત્યારે અમદાવાદમાં ધબધબાટી બોલાવે છે, જામનગર છે, પછી અમરેલીમાં તો ભૂકા કાઢીને કે એટલો વરસાદ ચાલી રહ્યો છે. અને અત્યારે આજે આપણે બનાવવાના છે ઘરની રસોઈમાં. સ્વાગત છે. પહેલાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગ્રીન વેજીટેબલ બિરયાની. હવે એના માટે કેટલી પ્રોસેસ જોશે, કેટલી વસ્તુ જોશે, ને ભાત ખાવાનો છે. ભાતનો જે ચોખા હોય ને, ચોખા એ ભાતની સાઈઝ આવડી છે, તો એ આજે આપણે બનાવવાના છે. તો જોતા રહ્યો કેટલી એની પહેલાં તો રેસીપીની અંદર સામગ્રી જોશે એ પહેલાં હું તમને બતાવી દઉં. અને આજે વિડીયો જોવો તમે, પહેલાં મોજ આવશે. તો મિત્રો હવે વેજીટેબલની અંદર જો પહેલાં વાત કરીએ તો એની અંદર તો પહેલાં ટમેટા છે, બટેટા છે, વટાણા છે, ગાજરનું ઝીણું ઝીણું કટિંગ છે, કોબીજ છે, ડુંગળી છે, અને લાસ્ટમાં બીજું આપણે લેવાનું છે પનીર, કોથમીર, લીમડો, મેગી મસાલો છે, અને આ છે શેજવાન ચટણી મસાલા, અને આ થોડા કાજુ છે, તમાલપત્ર છે. આટલી વસ્તુ લેવાની છે. ને હવે આનો વઘાર કરવાનો છે. આપણા જે બધા હળદર, મરચું, મસાલો ને બધું છે આ તૈયાર, અને ઘી અને તેલનો વઘાર કરવાનો છે. તો હવે જોતા રહ્યો એ રીતનો આનો વઘાર થાય છે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે તેલ નાખી દઈએ, અને થોડુંક ઉપરથી નાખીએ ઘી. તેલ અને ઘી બંને મિક્સ નાખવાનું છે. મિત્રો હવે નાખશું આપણે. મિત્રો હવે તેલ આવી ગયું છે ને, પહેલાં તો નાખી દીધું જીરું, તમાલપત્ર, લવિંગ અને બાદિયા. ઉપરથી નાખશું આપણે લીમડો. પછી નાખી દઈએ આપણે હિંગ નાખી છે ને, બટેટા નાખ્યા છે. ઉપરથી નાખી દીધી છે ડુંગળી. આ બની રહી છે અત્યારે ગ્રીન વેજીટેબલ બિરયાની. કોબીજ એડ કર્યું છે, પછી ગાજરનું ઝીણું ઝીણું કટિંગ છે એ પણ આપણે એડ કરી દીધું છે, અને આપણા લીલા વટાણા, ટમેટા, કરી નાખ્યા અને મિક્સ. મિત્રો મેં તમને કીધું કે ગ્રીન વેજીટેબલ બિરયાની એટલા માટે તો આમાં જરૂર પડશે બિરયાનીમાં, કે ફૂડ જે કલર આવે છે ને આપણે ગ્રીન, ઘણા બધા કલર આવે છે, તો આપણે એનો યુઝ કરવાના છીએ. અને આજે કઈ રીતના ગ્રીન વેજીટેબલ બિરયાની બને છે તમે જોતા રહ્યો, ને તમે પણ ઘરે ટ્રાય કરજો. થોડું ઉપરથી નાખી દઈએ પાણી. હવે ઉપરથી આવશે હળદર, 1 ચમચી મરચું અને ધાણા જીરું. અને સ્વાદ અનુસાર મીઠું. અને મિત્રો મેં તમને કીધું ને કે બાસમતી ચોખા જે આપણે આની અંદર નાખી દેવાના છે. અને જ્યારે વેજીટેબલ બિરયાની જે બનશે ત્યારે જોયો એનો દાણો આટલો મોટો થઈ જશે. મિત્રો પાણી આપણે 1 ગ્લાસ નાખી દીધું છે, ને ઉપરથી નાખી દીધી છે હવે કોથમીર. હવે નાખવાનું છે આ શેજવાન જે આપણો મસાલો હતો એ આપણે એડ કરી દઈએ છીએ આની અંદર. શેજવાન મસાલો જુઓ, આનું પ્રાઇસ છે 10 રૂપિયા, અને સ્પેશિયલ આ રાઈસ માટે જ છે. અને ઉપરથી હવે નાખશું આપણે મેગી મસાલો. મિત્રો આ છે આપણો મેગી મસાલો. અને મિત્રો આ છે ગ્રીન ભાત થશે, ગ્રીન વેજીટેબલ બિરયાની. હવે આપણે આની અંદર એડ કરશું. ફૂડ કલર જ છે જો, એકદમ એને ગ્રીન રાઈસ થશે એકદમ બિરયાની. અને ઘણીવાર જ્યારે મારા બેનની બધા આવે ને ત્યારે એની સ્પેશિયલ વાનગી છે, ત્યારે બનાવતા હોય છે. અને આ છે પનીર વેજીટેબલ બિરયાની.
અને સાથે આવી ગયા છે ઉપરથી કાજુ. મજા આવી ને? તારે તો બાટી જ બોલાવવાની હે. આજે પાણી આવી છે વેકેશન કરવા, એટલે મારી બેનની બધા આવ્યા છે રાજકોટથી, અને જ્યારે આવે ત્યારે અહીંયા આવી રીતના કંઈક નવી નવી રેસીપી બનતી હોય છે. તો આજે મેં કીધું તમને પણ બતાવીએ કે ગ્રીન વેજીટેબલ બિરયાની કઈ રીતના બને છે. આ છે ઉપરથી આવી ગયો છે ગરમ મસાલો, મહાલક્ષ્મીનો ગરમ મસાલો. એવો થઈ ગયું છે. આને કેટલી સીટી વગાડવાની? 3 સીટી વગાડવાની છે. કુકર કરીએ હવે બંધ. ઓછામાં ઓછું અને 5 થી 10 મિનિટ જેવું લાગશે ટાઈમ. પછી આપણા બિરયાની એકદમ થઈ જશે મોજવાળા. જો આ છે અહીંયા ભાગા ભાગી કેમ કરે? ભાત ખાવા છે ને તારે? શું ખાવું છે? હે શાક કે ભાત? અમારે કીધું પીરે પણ અહીંયા અમારે સામું જો શું ખાવું છે? અમારે સામું જો આમ જો શું ખાવું છે? ભાગીને કેમ જો દેખા બંગડી નીકળી ગઈ. જો એનો હાથ ખીંચો ને મેં જોઈએ છે. ઉભી રહે. જે એક આ મોટી અને એક નાની તપેલું લઈ રમે છે. હાય કે દે હાય તપેલું ઊંચું. ટાટા કહે ટાટા. મિત્રો આપણી ગ્રીન વેજીટેબલ બિરયાની થઈ ગઈ છે. જુઓ તમે. અને મેં તમને કીધું હતું ને કે જે ચોખાનો ભાગ હતો આવડો હતો ને, આટલો લોંગ થશે. જુઓ એક દાણો છે. અને આ જે કહેવાય બિરયાની જે ખાવાની જે આનંદ છે, વેજીટેબલ બિરયાની છે, પણ જે એની ખાવાની મજા કંઈક અલગ જ છે. તો જોતા રહ્યો. ટેસ્ટિંગ માટે હવે આપણે જઈએ છીએ. મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો ગ્રીન વેજ બિરયાની, અને હવે આનો ટેસ્ટિંગ આપણે કરશું ને. શણગાર બહુ સારો એવો કર્યો છે. જુઓ ટમેટા, કાજુ, પછી વટાણા, ગ્રીન ભાત, ઉપરથી નાખી દીધું છે ચીઝવાળું આપણને ઓછું ભાવે. સાઈડમાંથી આપણે લઈ લઈએ. 1 બાઈટ પનીરવાળા ભાત છે અને સ્પાઇસી પણ છે. કેટલા દિવસ પછી આજે ખાધા. અને જ્યારે મારી બેન આવે ત્યારે આ ગ્રીન ભાત બનાવે અને બધા ખાઈએ, એન્જોય કરીએ. તો મિત્રો આ રેસીપી તમે બનાવીને જો આખી રેસીપી આપેલી છે કઈ રીતના બનાવવા ગ્રીન વેજીટેબલ બિરયાની. તો તમે આ બનાવજો, ઘરે ટ્રાય કરજો અને મિત્રોને પણ ખવડાવજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે.